મારા સલૂન માટે છે ને બ્રાઇડ માટે સારો એવો મેકઅપ જોઈએ છે કે જે લોંગ લાસ્ટિંગ રહે અને મારી બજેટમાં રહે એની માટે કઈ સજેસ્ટ કરશો? એના માટે તો આપણે પહેલા નોર્મલ સીટીએમપી છે સીટીએમપી કરતા હોય એ તો આપણી પાસે બધી અવેલેબલ છે ને તમે યુઝ કરો છો એટલે એને તમને આઈડિયા છે. હવે હું તમને એ ટાઈપના ફાઉન્ડેશન બતાવું છું જે ઇકોનોમી રેન્જમાં છે અને આમાં 1 થી 7 શેડ અવેલેબલ છે. એટલે આપણે જે ટાઈપની ટોન આવે છે એ ટોનમાં આપણે લઈ પણ શકીએ છીએ અથવા તો તમે કોઈ 2 શેડ લ્યો છો તેમાંથી બહુ બધા શેડ્સ બનાવી શકો છો. હું તમને જસ્ટ તમારા સ્કિન પર ડેમો બતાવવાની ક્વોલિટી વાઇઝ જે આપણે હેવી બ્રાન્ડના પરચેસ કરતા હોઈએ છીએ જ્યારે અમુક બ્રાન્ડના અને એની સામે નોર્મલ બ્રાન્ડના ક્યારેક આપણે નથી વાપરી શકતા તો એનું રિઝલ્ટ પણ આપણે જોઈએ તો તમને સેમ ક્વોલિટી ટાઈપ જોવા મળશે. બે મિક્સ કરી દઉં છું જેથી મીડિયમ ટોન બની શકે. બહુ ઓછી ક્વોન્ટિટીની અંદર આપણને ફૂલ કવર મળી જાય છે આમાં. બહુ સરસ. જો આટલું આપણે ફાઉન્ડેશન એડજસ્ટ કર્યા પછી આપણે એનું ટ્રાન્સલ્યુશન પાવડર જે બનાના નામ છે પણ એ તમને ઓલ ટાઈપ સ્કિન નીચે જે ટોન હશે તમારી સ્કિનનો એ ટોનમાં એ સેટ કરી દે છે. બ્લેક સ્કિન હશે, વ્હાઇટ સ્કિન હશે, મીડિયમ ટોન હશે, ઓલ ટાઈપ સ્કિનમાં એક જ પાવડર યુઝ થાય છે. હવે આના પર હું તમને પાણીનો સ્પ્રે કરીને બતાવું છું કે જેનાથી તમને ગમે એટલો સ્વેટિંગ આવે, વોટર રેઝિસ્ટન્ટ મેકઅપ જે લોકો બતાવે છે, વોટરપ્રૂફ મેકઅપ બતાવે છે, સ્વેટિંગ આવતો હોય ત્યારે જે સ્કિનનો પ્રોબ્લેમ મેકઅપ નીકળી જવાનો પ્રોબ્લેમ છે એ આમાં નહીં થશે. જતો નહીં પાણી ના બિલકુલ હશે. વાવ, રિઝલ્ટ તો બહુ ફાઇન છે. લોંગ લાસ્ટિંગ રહેશે ને? 100%. કેટલા કલાક? આનું વેરિંગ 24 અવર સુધી રહેશે. જે તમારું સ્વેટિંગ આવે, કોઈ મેકઅપ કરે છે એને કાઢવા માટે પાછળથી તમારે મેકઅપ રિમૂવર અથવા મેકઅપ બામનો યુઝ કરશે પછી જ મેકઅપ નીકળી શકશે. એટલું લાસ્ટિંગ છે અને મેકઅપ ગ્રે થવાનો કોઈ ચાન્સ નથી આમાં. નોર્મલ ઇકોનોમી રેન્જમાં બેસ્ટ ક્વોલિટી મળી જશે.